વાવથરાદમાં લોકશાહીનો ઉત્સવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત યુવાનો સહિત સિનિયર સિટીઝનોએ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા કરી અપીલ। ચૂંટણી તંત્રની સજ્જતા। વાવથરાદમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર સહિતની વિશેષ સુવિધાઓ। વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહનો ઉમંગ જોવા મળ્યો છે। ઉનાળાની ગરમીના માહોલ છતાં લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે મતદારો વહેલી સવારથી જ મતદાન મથક પર ઉમટી પડ્યા છે। ગ્રામીણ જનતાએ જાગૃતિ દાખવી પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી રહ્યા છે, જે કારણે સવારના પ્રથમ પ્રહરથી જ મતદાન મથકો પર ગતિશીલતા જોવા મળી રહી છે। આ ચૂંટણી પ્રક્રિયામાં યુવા મતદારોની સાથોસાથ સિનિયર સિટીઝન્સ પણ બહોળી સંખ્યામાં સહભાગી થઈ રહ્યા છે। લોકશાહી પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજી વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા ઉત્સુક જણાતા યુવાનોમાં પ્રથમ વખત મતદાન કરવાનો થનગનાટ જોવા મળ્યો હતો, જ્યારે વડીલો પોતાના અનુભવના આધારે નવી પેઢીને મતદાનનું મહત્વ સમજાવતા નજરે પડ્યા હતા। વાવ પોલીસ સ્ટેશન મતદાન મથક ખાતે 75 વર્ષીય વરિષ્ઠ નાગરિક ખેમચંદભાઈ શ્રીમાળીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું। મતદાન કર્યા બાદ તેમણે અન્ય નાગરિકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના સશક્તિકરણ માટે દરેક મત કિંમતી છે, જેથી તમામ નાગરિકોએ વધુમાં વધુ સંખ્યામાં આવી મતદાન કરવું જોઈએ। દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે યુવાનોએ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ નિભાવી હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વ્હીલચેર અને સહાયકની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે। મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને વહીવટી સ્ટાફ દ્વારા અશક્ત મતદારો મતદાન મથક સુધી પહોંચાડવામાં સક્રિય મદદ કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ મતદાર પોતાના અધિકારથી વંચિત ન રહે। એવા હાર્દિકસિંહ રાજપૂત। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। લોકશાહીના પર્વમાં આજે એક કિંમતી પવિત્ર વોટ આપ્યું છે। લોકશાહીમાં જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના પડતા પ્રશ્ન છે, આ વિસ્તારના વાવથરાદના લોકોના પડતા પ્રશ્ન છે, એનો ઉકેલ માટે કરીને અને પરિવર્તન માટે કરીને આજે વજેગઢ ખાતે મુકામે મતદાન કર્યું છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી આપણે વાવથરાદ બનાસકાંઠામાં ચૂંટણી યોજાઈ નથી, ત્યારે યોજાઈ રહી છે। લોકશાહીની અંદર 5 વર્ષે ચૂંટણી કરવી જોઈએ, પણ આ વાવથરાદ જિલ્લામાં 8 વર્ષે થઈ રહી છે, ત્યારે લોકશાહીનું જતન થાય એના માટે કરીને ખાસ કરીને અહીંયાના ખેડૂતો, પશુપાલકો, મજદૂરો, મહિલાઓ, યુવાનો, બેરોજગારોના પ્રશ્નો છે એને વાચા મળી રહે એના માટે કરીને આજે વજેગઢ ખાતે મતદાન કર્યું। મતદારોને હું એ વિનંતી કરું છું, લોકશાહીમાં આપણને આપણા અધિકારો માટે કરીને મતદાનનો અધિકાર જ્યારે મળ્યો હોય ત્યારે 100% મતદાન કરો। આજે લગ્નની સિઝન ખૂબ છે, ત્યારે જ્યાં સમય મળે ત્યાં તરત મતદાન કરવા અચૂક જાય, કેમ કે 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે અને 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે આપણે મતનો અધિકાર ના વાપરીએ, ત્યારે ક્યાંક મતદાન ઓછું થાય, જેના લીધે પછી 5 વર્ષ આપણે કોઈને કહી શકતા નથી કે ભાઈ મારા કામ થયા ના થયા। એટલા માટે કે લોકશાહીમાં 100% વોટિંગ કરવું જોઈએ। હું આપના માધ્યમથી સર્વ વાવથરા જિલ્લાના, બનાસકાંઠા જિલ્લાના મતદારોને અપીલ કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મતદાનનો દિવસ છે, હું સર્વને અપીલ કરું છું કે આ મતદાન એક મહાદાન છે અને એક લોકશાહીની અંદર જ્યારે આપણે મતદાન કરતા હોઈએ અને સાચા સેવક તરીકે આપણે જેને ચૂંટી લાવતા હોય છે એ વિસ્તારના સારા કામ માટે, વિસ્તારના વિકાસ માટે કામ કરતા હોય છે। એટલે તમામ મતદાર ભાઈઓ બહેનોને હું કહેવા માગું છું કે આ પવિત્ર મતદાનને એક મહાદાન છે। એટલે તમામે તમામ સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી છે આજે, અને એનું મતદાન છે આજે। એટલે તમામને હું આહવાન કરું છું કે શાંતિપૂર્ણ આપણે સૌ સાચી દિશાનું મતદાન કરીએ, એ જ અપીલ કરું છું। ખાસ કરીને નવો જિલ્લો છે અને પ્રથમ વખત મતદાન થઈ રહ્યું છે, શું કહેશો? મને ગર્વ છે જ્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જ્યારે આ વિસ્તારને એક નવી ભેટ આપી છે, અને જ્યારે નવી ભેટ આપી હોય વાવથરા જિલ્લાની અને તાલુકાઓની ભેટ આપી હોય, ત્યારે મતદાર ભાઈઓ પણ ખુશ છે કે આ વખતે અમે સારું મતદાન કરીને સાચા સેવક તરીકે એ સાચું ન્યાય આપી શકે, સાચું કામ કરી શકે, એને ચૂંટીને મતદાર ભાઈઓ બહેનો લાવશે એ મને પૂરો ભરોસો છે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે।
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર અને નગરપાલિકા એના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે. અત્યારે તમે કીધું કે પહેલો જિલ્લો, મિત્રો પહેલા જિલ્લામાં મતદાન પહેલી વખત અહીં તો કેટલી વખત મતદાન કરી ચૂક્યા છે. એટલે આ વખતે નવા જિલ્લામાં પણ જે મતદારોનો ઉત્સાહ છે, ઉમંગ છે, આમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બધી જ બેઠકો ઉપર વાવ-થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો મિત્રો.